નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રિપોર્ટ તૈયાર થયા અને સગવડ થઈ અને એક વેપાર એટલે વધે મોટો વેપાર ખાસી પાસો વેપાર સમજી શકે કે ખરેખર મુગલા કે કોઈ સાઈડ વાળો બિઝનેસ ન પડી છે जैसे सर्वे मुझे कर रहे बोले मुझे बोला मैं ऐसा पे मुझे सर्वे कर लो वहाँ चाहो तो अगर मेहनत माड़ू करे तो खासे पासो पगार कटी सके तो घर जो खर्च पर हला सके तो पर मेहनत कर अपनी मेहनत वगैरह की नहीं दूसरी पोते पीना पोते पोते वाइट करती नियम અને સરળતા રેગ્યુલર એ 5 ટાઈપના છે અને મિનરલ છે। હવે એ જાણવાનો ફાયદો હું તમને સમજાવું। હવે અહીંયા તમે બજારમાં મોસ્ટ ઓફ અહીંના બધા પશુપાલકો શું કહેવાય ફોડ ભૂસો એવું બધું ખવડાવે અને હવે તમને કોઈને ખ્યાલ છે ફોડ ભૂસામાં શું શું વસ્તુ મિક્સ કરીને આવે છે, શું શું નુકસાનકારક પદાર્થ तो જ આ દૂધ વ્યવસાયની અંદર આપણે સફળ થયા। તો એ અમારા ચેરમેન સાહેબે જ્યારથી જે જવાબદારી લીધા પછી પશુપાલક મિત્રોને પણ ખોટ ન જાય ને ડેરીને પણ કે ખોટ અને ખર્ચામાં ન જાય एक बे के छोटी एक बे की हाल की जाड़ पण प्राणे जने इन सरद देरी बाकी बेगो कहने अगर कोई को रजूआत हो पानी के सामने रजूआत तो रखी जाओगा है आज गांव तो मामणे भेगा थया सी वड़ी पंजा गाम जा अग्रेसर पर અને પ્રમુખ સાહેબ દીદી જા ચેરમેન જો એ પણ એની જે ટીમ અને જે તમામ ટીમ જો આપણે જશે શુક્રગુજારી આજે પ્રોગ્રામ લોકો બનાવ્યો અસાંજો અને તો ફરજ ડેરીની અમારા દૂધ સંઘની દૂધ સંઘ 15 વર્ષ પહેલાં કચ્છ જિલ્લાની અંદર આ દૂધ સંઘની સ્થાપના થઈ ત્યારે માત્ર ને માત્ર 1900 લીટરથી પૂરા આખા કચ્છ જિલ્લાનું 1900 લીટર દૂધ તે કચ્છ જિલ્લા દૂધ સંઘની સ્થાપના થઈ। સ્થાપનાની અંદર પણ કર્મનિષ્ઠ જ્યારે અમને એવા ચેરમેન સાહેબ જેને કહેવાય હુલમણા નામેથી આપણે બોલાવીએ તો કચ્છ કુરિયન ને અમૂલના વાઇસ પ્રેસિડેન્ટ એવા વલમજીભાઈ જ્યારે એમનું નેતૃત્વ છે ત્યારે એને એક નિયમ નીતિ હતી કે કચ્છ જિલ્લાની અંદર દૂધ સંઘની સ્થાપના કર્યા પછી સફળ જવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું। કારણ કે અગાઉના વખતમાં કચ્છ ડેરીની સ્થાપના થઈ હતી। એ ડેરી બહુ ટૂંકા ગાળાની અંદર મૂર્તિભાઈ થઈ। એના મુખ્ય કારણ જો હોય તો દૂધનો વ્યવસાયની સાથે સાથે ભાવના જે બોનસ સ્વરૂપે જે વિતરણ કરી રહ્યા છીએ ત્યારે એનામાં પણ કચ્છ જિલ્લા દૂધ સંઘનો પ્રોગ્રેસ દિન પ્રતિદિન વધતો આવ્યો છે। એનામાં સૌ પશુપાલક મિત્રો, અમારા વ્યવસ્થાપક, જે નિયામક મંડળ તમામ આની અંદર સાથ અને સહકાર આપી રહ્યા છે। એનો સૌ મને બહુ આનંદ છે કે આવીને આવી જ રીતે કચ્છ જિલ્લા દૂધ સંઘ આગળ વધતો રહે એ જ। મારું નામ હસમુખલાલ દેવજીભાઈ પટેલ, કચ્છ ડેરીના ડાયરેક્ટર પદે જે છું। હાલમાં આજે લખપત તાલુકા મથક દયાપર ખાતે માતૃભૂમિ દૂધ ઉત્પાદક મંડળીના પશુપાલક મિત્રોને અંતિમ ભાવને જે વિતરણ સ્વરૂપે આજે જ્યારે વાર્ષિક જનરલ સભા જ્યારે ભરાણી હતી ત્યારે પશુપાલક મિત્રોએ સૌએ આ સભાની અંદર બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। જેમાં સંઘ એનામાં માનનીય અમારા ચેરમેન શ્રી હુલામણા નામે જેવા કચ્છ કુરિયન અને જ્યારે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદે જે છે ત્યારે લખપત તાલુકા તેમજ પૂરા કચ્છ જિલ્લાની અંદર સાવ ટૂંકા વર્ષોની અંદર પશુપાલક મિત્રોને દિન પ્રતિદિન વધારે કેમ લાભ મળે અને પશુપાલનનો વ્યવસાય ફલે ફૂલે રહે એનામાં જ્યારે આનંદની વાત એ વ્યક્ત કરું કે હાલમાં
પૂરા કચ્છની અંદર 75,000 જેટલા માણસોને રોજીરોટી આડતો. તો પશુપાલન વ્યવસાય હોય તો કચ્છ સરહદ ડેરી છે. દિન પ્રતિદિન આની અંદર